હેલો ફેમિલી, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં છે ને? આજના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો અત્યારે જો આપણે સવારમાં બ્લોગ શરૂ કરી દીધો છે, કેમ કે સાઈ છે મધ તારમાં. ચાલો તો દેખાડું. હા દેખાડી. મેલે ગાય સમજો મધની મેખું આવ્યું છે મારા વાલા કઈ છોડ્યું કે નહીં. આ કયું મધ છે, આમ તો હજારોની સંખ્યામાં મધ છે. અને ઓલા પડે તો આમ જો ખલેલીના પાંદડામાં સોટી જ આમ જો ઓહો એ. અને ગાય સમજો ઓહો એ બહુ ભયંકર મધ છે. બહુ એટલે બહુ મોટું નેશનલ મધ છે. અને ચુમત કહેવાય ખબર છે ને, ભમરા મધ કહેવામાં આવે છે. એટલે ધ્યાન રાખવું કૃપયા કરીને, ગમે એને આનથી સાવચેત રાખવી જરૂરી છે. સાવચેત બોલે તો એ હાલ પારે વહી ગયા. હું ભાઈ મધથી પારે ભાગ્યા આગા જો ઓહો એ ઓ તરીકે ઓ અરે અહીંયા જુઓ ગાઈસ, અહીંયા આમ જુઓ દારમડીને ડાયરા દામીને સોટી ગયું લ્યો. અહીંયા બે છે તો મરાઈ રહ્યો ગાઈસ. અને એ પાછું ચુમ્મત છે ખબર છે, ભમરા મધ. ભમરા એટલે માય ગોડ, ઠંડા હોવું જરૂરી છે. શું કેવું તમારું કરીએ ગાઈસ? દુનિયાનું મેં તમને મેખું દેખાડ્યું અને તમે બધા જોયું. હજી તે અથાવત મધ આમ આવેલું છે, આમ ખેસબ છું ખેસબ. હવે છે ને ઓલી કાતરી છે ને, કાતરી એટલે કે જો અહીંયા જો આમ જો આમ જો ડાયરું ન મળી દીધું ગાઈસ. ઓહો એ એમની ત્યાં જાય હોશિયાર તો કરો. અહીંયા હજી એટલું સોટ્યું, અહીંયા ત્યાં તો અહીંયા ખેલી જાય જો અહીં લીધે ઉડી ગયું. એ તો ખાલી પોરો ખાવા બેઠો બરાબર, પણ અહીંયા તો ઓલી કાતરીની ડાયરું નમવા મળી ગયું છે મારા વાળા. ઓહ ફેમિલી ગાઈસ, બની ગઈ છે ચા. ચાલો બધા ચા પીએ. એટલે બેકારો હોય કર્યો હું ચા પી લો જલ્દી. ચાલો ગાઈસ ફેમિલી, કાંઈ સંભળાય તમને હું ચા પી લો યાર એમ કહું. મોઢું બંધ કરીને પડા પડ્યા. કેટલું બોલે અંદર કાદનજી. હા બોલો પણ જોની ગાઈસ. હું છે ને હવારના પરમાં દરિયામાં જઈએ, હંસુભાઈ બે મોટી ચેનલમાં વિડીયો બનાવીએ એવા. અને હવે આવીને ડાયરેક્ટ આ આપણે શું કામ કરી દીધું ખબર છે? જમવાનું બોલે તો ખાવાનું. ખાવામાં છે આપણે હોંડિયાનું શાક મસ્ત. આ છે કંઈક લાડવા રોટલાના કાંઈ સુરમાના કહેવાય, શું કહેવાય? રોટલા બનાવીને છોડેલા છે અને સુરમાના લાડવા ગુજરાતી ભાષામાં. કેરી છે, ચોખા છે, પછી ગવારનું શાક છે, પછી ઘઉંના રોટલા, બારના રોટલા. ચાલો બધા ગાઈસ જમવા. શું કેવું તમારું બધાને? જમી લઈએ હવે. આજનું બહુ મોડું થયું જમવાનું. એટલે બહુ મોડું એટલે કે તરીકે ઓહો એ 10:55. ચાલો તો ફટાફટ બાટી દાબતે પાટી ખાવું કાંઈ નોય. શું ખેલું છે ને કેરી વાળું મોઢું તો છે શું? આખી આપી દો. હાલ હાલ આવીએ. હાલ તારી આ શાક તારું, આ કેરી તારી આવીએ. રીહાવાનું ન હોય પાગલ. ઘરના આંબા છે, છોકરાને કેરી ન ખવડાવી તો કોને ખવડાવી? શું કેવું તમારું બધાને? ફેમિલી ગાઈસ ખાઈ બાય ને હવે છે ને ઘડીક આરામ કરવો છે, કેમ કે થાક લાગી જાય. કાલે ગયેલા હતા કે પટવા ઠેકતી તરીકો લાગી જાય ને થાકે લાગી જાય. તો ઘડીક આજમાં સુઈ જવાનું છે. સમયનું કહેતા હોય 12:04 થઈ જશે તો ઘડીક સુઈ જાવ. પંખો ઊંધો ફરે એટલે હાથમાં તરી ખારખો ફરે એવું લાગે. તો મારો બેટો ઊંધો જેદી કહું ને તેથી હરખો ફરે, અને હરખો જેદી કહેતો હોય તેથી ઊંધો ફરતો. હા લા ભાઈ પંખા પાગલ કલાક એવો તો પંખો બસ એ તો ફેરો. આજ બોલો જમ ચકડી ફરે એમ લાગે, કેમેરામાં એમ લાગે. કા ગજબ કે બોલો. આમ ઠાકર ચાલો હોઈ જાવ પછી જાગું. તો ફેમિલી આપણે ધોતા હા કપડાં. લાટ બધા કપડાં ધોઈ નહીં ખાશે, કેમ કે કાલમાં ગયેલા હતા ને એટલે કાલ કપડાં ધોવાના નહોતા. ઘણા બધા કપડાં થઈ ગયેલા હતા. બધાના 2-3 જણ કપડાં હતા, તો બધા કપડામાં ધોઈ નહીં ખાશે. નહીં ખા થઈ જશે એ નવીરા. અને સાહેબ છે ને હુતાશે, અહીં જવો એ હુતાશે હજી. તો હવે છે ને એને જગાડવાનો ટાઈમ થઈ ગયેલો છે, તો મારે એને જગાડવાના છે. કેમ કે મને છે ને અહીંયા સડી છે સા યાદ આવી મને. તમારે ચા પીવાની છે. પહેલાં સાહેબને જગાડવાના છે ને પછી બનાવવાની છે ચા. અને શું કહેવાય કે હજી તો આપણી 2 ચેનલના વિડીયા બાકી છે. તો સાહેબને હવે જગાડું, ચા પાણી પી લઈને પછી લાગી જાય પાછા કામે. એટલે કે વિડીયા બનાવવાના એ કામ જ કહેવાય ને, બીજું શું હોય. તો ઘણાને એમ લાગે કે વિડીયા બનાવવા એ હા ઓલું છે એમ, પણ હા ઓલું નથી. વિડીયા એ તો બનાવતા હોય ને એને ખબર છે. બાકી છે ને મમ્મી પાછા 3 બનાવી નહીં વાંધો છે. 3 વિડીયા બનાવવા એટલે કોઈથી બને 3 વિડીયા અમે બનાવી નાખીએ. બોલો એમ હોવું જોઈએ.
શું કહેવાય કે હવે છે ને વાતું નહીં કરવી, સાહેબને ફટાફટ જગાડું અને પી સા. મેં હાથ નથી કર્યા તોય જઈ ગયા છે, એટલે જઈ ગયા એની હાથે હાથે જઈ ગયા. હું તો કાંઈ બોલી નથી. ચા પીવાનું છે, ચા એમ કોણ કરતું? એ હું કહેતી બોલો. હું તો પણ તમને થોડી કહેતી તો હું તો આ વિડીયામાં કહેતી હતી બધાને. તો પાછો સુઈ જાઉં. ના એ ઉઠો હવે ઊભા થવા લો. એટલે આગળ મોબાઈલમાં બોલતું કોણ? હું વિડીયો તો થઈ ને. હા વિડીયો નથી જતી, ઉતારતી. તું બરોબર નતો બોલતો, ફોનમાં બોલતો. અહીંયા તમારા પડખે બેઠી બેઠી ઉતારતી ને તી તમે જઈ ગયા. કેમ આમથી હવે ઊંઘ પૂરી થઈ જાય ને એટલે જાય ગા, નકરા ગમે એટલે રાયડું નાખી બાંગું નાખી ને તોય ન જાગે. જવાબ કેમ કરો? ઉભા થવા લો હવે. એ સાહેબ ટાઈમ લાગે રેડી કર. સાહેબ ઉભા થવા લો. એટલે લટોડા પુરોડા કરવાનું થતું જ નથી હો. લટોડા ફટોડા નથી કરતી પણ ઉઠો હવે ઉઠો. તું સને ઘડી કામ કરવાનું કામ કરવાનું જગાડી દે, મારે પછી ઊંઘ પૂરી થાય. પણ હવે તો કેટલો વાગી ગયા ખબર છે? 5 ની વાગે. તે 5 વાગે થોડું ઊભું થવાનું પણ તો થોડો હજી બે ચેનલના વિડીયો બાકી છે ખબર છે? હે પાણી આવી ગયું, ઊભા થવા લો. બોલો કોને કીધું? લે કોને કીધું પણ લાવ? મેં પાણી શું કરવા મગાવ્યું ખબર છે તમને? કઈને જાગે નહીં ને તમે કીધું પાણી ના બોયા તે પાણી મગાવ્યું. હા એલા એક આ સોડી તો છે ને બધું મહેમાન આવી જા પણ આવ્યું છે તો નહીં. સારું હાલો સેદલ બેન આવ્યા છે દૂધ લેવા. બે બાઈ આવી ને પછી આ ઉંદરડી આવતી ને આપડા ઘરે. હા હો કામ વધી ગયું. બાઈ એને પાસે કામ કરાવે એમ કે ભાડે એવું બધું છે ને. ચાલો કામ વધી ગયું હવે, કેમ કે બે નવી બાઈઓ આવી ગયું ને એટલે એને બોટ લેવાની છે. હા એટલે બોટ લેવાની છે ને એટલે એને કામ ભરાઈ ગયેલું છે ને એટલે આવતી નથી. બાકી અમારે જવાય કામ મોટા જેઠાણી આવી જશે. બોલો 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 મોટા જેઠાણી બોલો બોલો. એ સરવાય વધારે એ કઈ બોલી નહીં કે આપડી મને તો એમ થાય કે ઈવડે એમ પેલો બ્લોગ ઉતારો એ હાથમાં પકડી ફોન. હા હો રેખાબેન નો બ્લોગ નો જોઈ આવજો બધા, બહુ મજા આવેલી છે તો મેં જોઈ લીધો. ઈદાત કરે મને દૂધ આપી દો. એક દૂધ માંગે એક શરમે હું આપી દઉં દૂધ. લીધું ફેમિલી ગાઈસ આપણે છે ને જાગી ગયા, મોટું બધું ધોઈ લેખું પછી આમ કહેવાય કે હજી તાખ્યું તણાઈને અને બળે મને પ્રેરણે જગાડેલો છે ને એટલે કે બોલતી હતી જાગી જો નકર બાકી એટલે ફોનમાં બોલતી પછી વિડીયો ઉતાર્યો ને રિપીટમાં હાલતો જોવા તો એટલે હું જાગ્યો. બની જશે સા મેકલો મારા વાલા એક બે કી સા શું કેવું? હા હાલો બધા ચા પીવા. કેમ મસ્ત મજાની ચા બનાવી નાખી છે. પછી હમણાં જોવા ચા પી લઈ એટલે કામ થાય બધું ફટાફટ. અરે વાહ વાહ હે ચા કેવા તમારે સા ને બટન ખાય પાછો. ચાલો ગઈશ મારે ફોન આવી જાય વાત કરી લો, બીજું તો શું કરીશું. કેરી વેસવાળી હેલે આવશે તમને દેખાડો, આવો. કેટલાની કિલો છે ને શું ભાવ રાખેલા છે ને કેદી વેસવાની છે ને કેવા કોને દેવાની? કેરી છે 200 ની કિલો લેવીને આવી જજો. લે કેમ છે પાકી થોડી જેઠું કરો ને, હું તારી કરતા ઊંચો નથી એટલે બધો કઈ. ઓહો એ ગાઈસ પાકલ છે બધી કેરી. યા બધી પાકી ગયેલી છે. હા અને ગેરંટી હું કે પાકલ જ છે એમ? પાકલ જ છે. લે હું અત્યારે ખાઈને આવી. પાકું છે? હા અહીંયા જોવો મસ્ત સ્માઈલ. યસ સ્માઈલ. બસ લે તો ગાઈસ આવી રીતનું હતું. અને કેરી છે ને હાક થઈને એટલી એક દિવસની અંદર હાક થઈને એક તગારું ખરી આજમાં રેકોર્ડ તોડી લે. લે ચાલો કેરી ખાવીને હાલો ઈ કે. અને સની ફેમિલી આજમાં હાક થઈને ખરી કેમ કે પવન બહુ છે, તમને દેખાડું પવન એટલો બધો નહીં વર્તાય તમને. જો આમાં ઝાડવામાં તમે જોઈ શકતા છો, અંદાજ લગાડતા છો. બાકી પવન છે ને આજમાં વધારે છે ને એટલે કેરીઓ કેટલી ફરજી ખબર છે, એક આખું તગારું કેરી પહેલી વખત ખરી તે મેં તમને દેખાડી દીધી. શું કેવું ગાઈસ? ફેમિલી ગાઈસ મારે જવું છે ગામમાં બોલો તો ઠેઠ કરસાળ સુધી જવાનું છે, પણ થોડુંક કામ છે પર્સનલી તો એ જાઓ કામ પતાડી દઉં અને તમને આવનારા 1-2 દિવસની અંદર ખુશીના સમાચાર યુનિક નવા સમાચાર મળવાના છે, મોજ આવવાની છે બધાને. કંઈ કહેવાનું તમારે? હા મજા આવવાની છે, નવા સમાચાર મળશે. પણ લાગશે વાર પણ આવશે મજા.
ચાલો તો ફેમિલી હું જઈ આવું જલ્દી અને ફટાકે પછી વહી આવું. ફેમિલી હું કરસાળ જો પછી જાય ખોળી ને એ વઠે આવ્યો હો અને કેમેરા કાંઈ લીધા નહોતા એટલે બ્લોગ શૂટ નહોતો કર્યો. આજનો બ્લોગ આપણે એટલે લગન રાખશું અને તમને સારા હમસર કાલમાં કા પ્રથમ દિવસની અંદર મળી જાય મસ્ત મજાના મળશે એક મસ્તીના બીજા નવા બ્લોગમાં લાવું તો બધા મિત્રોને જય માતાજી. સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો. બાય બાય. કોમેન્ટ પાછા કરજો નથી કહો કે કોમેન્ટ કરવાનું તો નથી કીધું એમ કહો પા.